જય માતાજી મિત્રો, હું છું આપનો વાઘેશ ગઢિયા અને આજે હું તમને એક એવા છોડ વિશે માહિતી આપવા જઈ રહ્યો છું જે તમે એ છોડને બધા જાણો જ છો અને દરરોજ તમારે આજુબાજુ ખેતરમાં જોતા હો છો. તો મિત્રો, આ છે અંગાડી. અમારા વિસ્તારમાં આને અંગાડી કહેવામાં આવે છે અને ઘણી બધી બીજી જગ્યાઓમાં આને આધેડો પણ કહેવામાં આવે છે. મિત્રો, આમ તો આ ડરામણું હોય છે કારણ કે એને તીક્ષ્ણ કાંટા હોય છે, પણ આ વનસ્પતિ આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી વનસ્પતિ છે. મિત્રો, એવું કહેવાય છે કે આ વનસ્પતિ જે સ્ત્રીઓને પ્રસવ પીડા હોય છે ત્યારે એનો છોડની ડાળખી જો કમર ઉપર બાંધવામાં આવે તો પ્રસવ પીડામાં તકલીફ ઓછી થાય છે, અને જો આના મૂળનું દાંતણ કરવામાં આવે તો જે પેડા દુખતા હોય છે, દોત દુખતા હોય છે, એ પીડા દૂર થાય છે. મિત્રો, આપણી આજુબાજુ આવી ઘણી બધી વનસ્પતિ હોય છે જેનો ઉપયોગ આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આવી વનસ્પતિ વિશે આપણે જાણવું એ ખૂબ જ જરૂરી છે. તો ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું આવા વિડીયોમાં. ત્યાં સુધી તમારા પર મિત્રો વાઘેશ ગઢિયાને રજા આપશો. જય માતાજી.